વિચાર તો કરો વાલા. મનમાં વિચારે છે કે મને એ વાતનો આનંદ છે કે મારી પાસે 7 દિવસ તો છે. હે આ લીધેલો શ્વાસ ફરી પાછો બહાર નીકળવાનો છે કે નથી નીકળવાનો એની તમને મને ખબર નથી. આ તો મારી પાસે 7 દિવસ. કેટલા દિવસ છે? 7 દિવસ. મારી પાસે તો બહુ સમય છે. અને એ જ સમયે એ પરીક્ષિત મહારાજ આજે બધું જ સોંપી પોતાના પુત્ર એટલે જન્મે જઈ પોતાના દીકરાને આ ગાદી સોંપી અને પોતાના આત્માનું કલ્યાણ કરવા માટે ઘરેથી નીકળી ગયા. અને ક્યાં ગયા છે? ગંગાની તીરે, ગંગાના કિનારે. અને બધા જ ઋષિ મુનિઓને પૂછવા લાગ્યા કે જેની પાસે માત્ર 7 જ દિવસ હોય અને પોતાના આત્માનું કલ્યાણ કરવું હોય એને શું કરવું જોઈએ? અને ત્યારે બધા જ ઋષિ મુનિઓ કહે છે કે જેની પાસે 7 દિવસ હોય અને પોતાના આત્માનું કલ્યાણ કરવું હોય એને ભગવાનની માતાજીની કથા શ્રવણ કરવી જોઈએ. અને ગંગાના કિનારે જ્યારે યોગ્ય શ્રોતા મળે ને વાલા ત્યારે વક્તા શોધવા જવાની જરૂર રહેતી નથી. સામે ચાલીને જ આવે વક્તા. તમે બધા શ્રોતા મને બહુ સારા મળ્યા છે અને એટલે મારે શંકેશ્વર બાજુથી અહીંયા થરા સુધી આવવું પડ્યું. અમારા પ્રવીણભાઈ મને વાત કરી હતી કે બહુ પવિત્ર ભૂમિ છે અને ખૂબ કથાઓ થરામાં થાય છે અને ખૂબ લોકો કથાઓને સાંભળે છે. એટલે મને પણ એ વાતનો આનંદ હતો કે પ્રજાની વચ્ચે મને પણ ભગવાનની વાણી પવિત્ર કરવાનો પરમાત્માએ મને અવસર આપ્યો છે. તો ગંગાના કિનારા ઉપર ભાગવતજીની કથાનો આરંભ થાય છે અને સુખદેવજી મહારાજ પધારે છે. બોલીએ શ્રી સુખદેવજી મહારાજ કી જય. હવે પરીક્ષિત મહારાજનું મૃત્યુ થયું ને, કારણ કે જે શ્રાપ આપેલો હતો 7મા દિવસની કથા પરિપૂર્ણ થઈ એટલે સુખદેવજી મહારાજે પરીક્ષિતને સાવધાન કર્યા કે હે પરીક્ષિત આજે 7મો દિવસ અને આજે પેલો તક્ષક નામનો સર્પ તને કરડવા માટે આવશે. તારે મને જે પૂછવું હોય એ પૂછી લેજે. જ્યાં સુધી અહીંયા